ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ વખતે પરિસ્થિતિ સામાન્ય નથી। રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે થતા હવે આગામી 6 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આજે સુરત સહિત 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યું છે, જ્યારે આવતીકાલે અમદાવાદ, વડોદરા, સુરત સહિત 8 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ રહી છે, જેમાં તમામ જિલ્લા વહીવટી તંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર અને આરોગ્ય વિભાગની સંપૂર્ણ સજ્જ રહેવા માટે સૂચના આપવામાં આવી। નીચાણવાળા વિસ્તારો, નદી કાંઠા અને શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। સાથે જ વીજળીના કડાકા, 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને ટ્રાફિક પર પણ અસરની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 50 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જ્યારે દાહોદ અને મહીસાગરમાં સૌથી વધુ વરસાદ થયો। હવે સવાલ એ છે કે શું તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે? શું શહેરો અને ગામો ભારે વરસાદનો સામનો કરવા તૈયાર છે? અને આગામી 48 કલાક ગુજરાત માટે સૌથી વધુ મહત્વના બની શકે છે। અમારી પણ અપીલ છે કે હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરો, બિનજરૂરી મુસાફરી ટાળો અને સાવચેત રહો। મંતવ્ય ન્યૂઝ પણ તમને અપીલ કરી રહ્યું છે, કારણ કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। રેડ એલર્ટ, ભારેથી અતિ ભારે વરસાદ ક્યાંક ને ક્યાંક પડી શકે છે। આપણી સાથે હવામાન નિષ્ણાત જોડાઈ ગયા છે, ડોક્ટર ધીમંત વઘાસિયા। ધીમંતભાઈ, વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, શું કહેશો? જે ચોક્કસથી અત્યારે આપણે જોઈએ ઓફશોર ટ્રફ રેખા કેરળથી લઈ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી સક્રિય છે। સાથે બંગાળની ખાડીમાં જે હવાનું હળવું પણ બનેલું હતું તે સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર જોવા મળી રહેલું છે, અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે સૌરાષ્ટ્રના વિસ્તાર પણ જોવા મળે છે। તો આ બધી પરિસ્થિતિને અનુસંધાને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ આપને દેખાઈ રહેલી છે। તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે કે આ વિસ્તારોમાં આગામી 2 દિવસ એટલે કે 48 કલાક સુધીમાં મધ્યમથી ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે એ આપને દેખાઈ રહેલી છે। ધીમંતભાઈ, આગામી 48 કલાક કેમ મહત્વના છે? આગામી 48 કલાક આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, ખાસ કરીને વલસાડ, સુરત, બરોડા છે, તેમજ મધ્ય ગુજરાતમાં આપણે જોઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ આસપાસના વિસ્તારો છે, આણંદ છે, તો આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। જ્યારે અરવલ્લી છે, છોટાઉદેપુર છે, સાબરકાંઠા છે, પાટણ છે, આ વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ છે આપને વધારે જોવા મળે એવી શક્યતાઓ રહેશે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં હળવો છે, રાજકોટના અમુક વિસ્તારો છે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે એ આપને જોવા મળી શકશે। ધીમંતભાઈ, હવે લોકોને શું સાવચેતી રાખવાની જરૂર છે? જ્યારે પણ ભારે અથવા તો અતિ ભારે વરસાદની ભારત હવામાન વિભાગ દ્વારા જાણ કરવામાં આવે, જ્યારે આવી પરિસ્થિતિ હોય છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટેનું પણ એક બુલેટિન બહાર પાડવામાં આવતું હોય છે। તો આ બધી વસ્તુઓ જે આગાહીઓ છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે તો લોકો આ આગાહીઓને અનુસરે। એમાં જો ભારે વરસાદની શક્યતાઓ કોઈ પણ વિસ્તારમાં બતાવવામાં આવેલ હોય તો એવા વિસ્તારોમાં ખેડૂત મિત્રો છે તેમજ આમ લોકો છે એ સચેત રહેવાની શક્યતાઓ છે, અને જે નીચાણવાળા વિસ્તારો હોય છે આ વિસ્તારોમાંથી સુરક્ષિત જગ્યાએ પોતે સ્થળાંતરિત થઈ જાય, અથવા તો પોતાના પશુઓ રાખેલા હોય તો પોતાના પશુઓને પણ જો ભારે વરસાદની શક્યતાઓમાં પોતાનો વિસ્તાર આવતો હોય તો એવા વિસ્તારોમાંથી સ્થળાંતરણ કરવાની એક જરૂર પડે। તો આ બધા પગલાઓ છે એ લોકોએ છે આગાહીના પગલે અનુસંધાને આપણે લેવા જોઈએ। ધીમંતભાઈ, હવે જ્યારે સામાન્ય નાગરિકોને પણ ક્યાંક ને ક્યાંક હવે આનાથી સાવચેત રહેવાની જરૂર છે, એટલી જ કદાચ ખેડૂતોને પણ છે, તો ખેડૂતો માટે શું આ વરસાદ નુકસાનકારક સાબિત થશે કે પછી લાભદાયી સાબિત થશે? અત્યારે આપણે જો વરસાદની વાત કરીએ કે ચોમાસુ ઋતુ 2026માં અત્યારે વરસાદ છે એ આપણે 8 જિલ્લાઓ એવા છે કે જેમાં હજી પણ વરસાદની ઘટ જોવા મળી છે। બાકીના બધા વિસ્તારો છે કે જેમાં વરસાદ આપણે સામાન્ય અથવા તો સામાન્ય કરતા વધારે જોવા મળેલો છે। તો આવા વિસ્તારો છે કે જ્યાં સામાન્ય અથવા સામાન્ય કરતા વધારે વરસાદ છે તેમજ જ્યાં ઘટ છે આ વિસ્તારોમાં જો વરસાદ આપને જોવા મળશે તો ખેડૂત મિત્રો માટે તેમજ ખરીફ પાકોનું જે વાવેતર કરેલું છે આ બધા ખેડૂતો માટે એક ફાયદાકારક સાબિત થશે।
કારણ કે અત્યારે જે પાકને છે એ ખાસ પાણીની જરૂરિયાત રહેતી હોય છે. તો આવા સમયે જો વરસાદ જોવા મળશે તો ખેડૂતો માટે ખૂબ જ આ ફાયદાકારક સાબિત થઈ શકશે. જી બિલકુલ, ધીમનભાઈ, જોડાવા બદલ આપનો આભાર.